94 કિલોમીટર। जय माताजी मित्रों અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અને મિત્રો આગળના વિડીયોમાં જેવું છે કે આપણે મારવાડીની હોટલે હતા અને ની આપણે વિડીયો પૂરો કરી નાખ્યો છે। એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે રાયપુર પહેલાં, ત્યાં આપણે બન ટોલ નાકું છે ને ની અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે। એટલે હવે મિત્રો અહીંથી નીકળી અને અત્યારે મિત્રો બપોર થઈ ગયું છે, એટલે આપણે વાગી ગયા છે બપોરના 1:30 અને તડકો છે ફૂલે ફૂલ। એટલે અત્યારે આપણે અહીંયા ટાયરને એવું ચેક કરવા ઊભા રહ્યા હતા। એટલે જો ટાયરને એવું બધું ચેક કરી લીધું છે અને હવે સીધું આપણે પાસ કરવાનું છે રાયપુર। અને આપણે રાયપુર પહેલાં બન ટોલ નાકું આવે છે ને ની અત્યારે આપણે ઊભા છે અને તડકો અત્યારે જોવો ને તો ફૂલે ફૂલ છે, કંઈ ઘટે નહીં એવો। એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધું આપણે પાસ કરી રાયપુર અને અમે આપણે ચા પાણીને એવું પીતા આવી પછી નીકળીએ છીએ। ગાડી સામે જ છે ચા પાણીની દુકાન, એટલે આપણે અહીંયા ચા પાણી પીતા આવી। ઠંડુ પીવું છે ને, ઠંડુ પી નાખી। હવે મિત્રો આપણે અહીંયા ઠંડુ પી નાખી। હા, આમાંથી લઈ એટલે ફ્રીજમાંથી શું એનર્જી ડ્રિંક પીવું છે? એનર્જી, હાલો એનર્જી ડ્રિંક સ્ટીક કહેવાય, સ્ટીક। મિત્રો આપણે જો સ્ટીક લઈ લીધી છે, એટલે હવે આપણે આવેલા છે ગાડીએ ઠંડુ લઈ લીધું છે અને હવે આપણે પાસ કરી રાયપુર, કેમ કે અત્યારે આપણે રાયપુર બપોરે પાસ કરવાનું છે અને અત્યારે ટ્રાફિક છે। એટલે હવે આપણે ધીરે ધીરે નીકળી અહીંથી રાયપુરમાં પહોંચી ગયા છે અને અત્યારે તો રાયપુરમાં ટ્રાફિક ઓછું છે। હવે આગળ જઈશું એટલે થોડુંક વધી જાય છે। અને મિત્રો આપણે સહેજ આપણે અવાજ આવે છે, એનું કારણ છે કે આપણે સહેજ માઉન્ટિંગ રહ્યા ને એ નાખવા પડે એવું થઈ ગયું છે, કેમ કે આ મોરો રહ્યો ને આપણે સહેજ વાઇબ્રેટ મારે છે, એટલે એના હિસાબે અવાજ આવે છે। એટલે એના વિડીયોમાં તમે સાંભળતા જઈશો અવાજ, એટલે એના હિસાબે આપણે રનિંગમાં થોડાક ઓછા સીન લઈશું। એનું કારણ છે કે અવાજ આવતું હોય એટલે જોઈ એવી મજા ન આવે। એટલે હવે મિત્રો આપણે રાયપુર પાસ કરી, કેમ કે અત્યારે બપોર છે એટલે ટ્રાફિક ઓછું હોય છે। હવે ધીરે ધીરે પાસ કરી લઈ, એનું કારણ છે કે આપણે અહીંયા લાગેજ પોઈન્ટ ચાલુ હોય છે અત્યારે, બાકી આપણે રાતે પાસ કરતા હોય ને તો પોઈન્ટ ને એ બધું બંધ હોય, પણ અત્યારે પોઈન્ટ એ બધા ચાલુ હોય છે। જોવી હવે કેટલી વાર લાગે, કેમ કે આપણે લગભગ 60-70 કિલોમીટર આપણે પાસ કરશું ને ત્યાર પછી આપણે આ ટ્રાફિક જોની હળવું થઈ છે, ત્યાં લગન તો આપણે એક ધારું આવું નવું ટ્રાફિક રહ્યું છે। જેમ આગળ જઈશું એમ તો વધી જાય છે। હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો। આ રીતના પોઈન્ટ આવે છે, આવો પોઈન્ટ લગભગ આપણે આવશે 7 થી 8 પોઈન્ટ આવે છે। અને આ બાજુ જો ટોયોટા ફોર્ચ્યુનરનો શોરૂમ છે। અને હવે આપણે બધું જોવાલાયક જ આવશે રાયપુરમાં, કેમ કે 1 નંબર સિટી છે અને આપણે આ રાયપુર રાજધાની છે છત્તીસગઢની। એટલે હવે આપણે ધીરે ધીરે આ બધા પોઈન્ટ પાસ કરી અને વિડીયોમાં બન્યા રહીજો। રાયપુરનો નજારો તમે જુઓ, 1 નંબર લાગે છે, કાંઈ ઘટે ને એવો વ્યૂ છે આપણે રાયપુર સિટી। આપણે જો આગળ બીજો પોઈન્ટ આવે છે, એ સીધો આપણે વહી જાય એરપોર્ટ રોડે અને સીધે સીધો આપણે વહી જાય દુર્ગ ભિલાઈ બાજુ।
નજારો બધો અત્યારે તો તોય જોઈ એટલો નજારો જોવા ન મળે, બાકી રાતે એક નંબર નજારો આવે. રાયપુર સિટી હવાઈ અડ્ડા એરપોર્ટ. ઘટે ને એવો વ્યૂ હે. હા જો આપણે હાથ લાંબા કરાયા. વિડીયો ચાલુ છે ને. અત્યારે સિટીમાં ટ્રાફિક તો રહેવાનું જ છે, દિવસ હોય કે બપોર હોય કે રાત હોય. રાતે 1-2 વાગ્યા પાસ કરો ને તો ટ્રાફિક ન હોય, બાકી તો નકર ટ્રાફિક રહેવાનું જ છે. મિત્રો આપણે તમે નજારો જુઓ, રાયપુર છત્તીસગઢ. રાયપુર આપણે ગુજરાતમાં જેમ ગાંધીનગર છે ને રાજધાની, એમાં આપણે છત્તીસગઢની રાજધાની રાયપુર. અને આવા મિત્રો પોઈન્ટ આપણે ચાલુ રહીશે. જો આગળ પોઈન્ટ આવે છે, કેમ કે જ્યાં લગન આપણે રાયપુર પાસ નહીં કરીને ત્યાં લગન આ પોઝિશન રહી છે. આપણે બોર્ડ આવી ગયું છે ભિલાઈ દુર્ગ. રાયપુર સિટીમાં જવું હોય તો અહીંથી ડ્રાઈવર સાઈડ, અને આપણે સેજ જવાનું છે ખાલી સાઈડમાં. આપણે ખાલી સાઈડમાં ગાડી જો વહી જાય છે, કેમ કે ડ્રાઈવર સાઈડમાં નો એન્ટ્રી છે, એટલે પોઈન્ટ બંધ છે. આપણી ગાડી વહી જાય છે, કેમ કે અહીંથી સિટીમાં જવું હોય તો આપણે ડ્રાઈવર સાઈડમાં, ત્યાં તો નો એન્ટ્રી જ છે. આપણે હેલું જવાનું સીધું. હવે મિત્રો આપણે પાસ કરીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. पर्यावरण का रखे ध्यान तभी बनेगा देश महान. શું વાત છે, એક નંબર શાયરી લખેલી છે રાયપુર સિટીમાં. જય શ્રી રામ. રાયપુર આપણે ટાંકી બંદરીઓ પાસ કરી લીધું છે, પણ ત્યાં અત્યારે જોવો ડ્રાઈવર જન આપ્યો છે. જે આપણે આ રહ્યો ને રોડ, એનું બ્રિજનું કામ ચાલુ છે, કેમ કે નાલું રહ્યું ને એ નબળું પડી ગયું છે, એટલે એ રસ્તો બંધ કરી દીધો છે. એટલે એના હિસાબે જોવો અત્યારે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ. આવું ટ્રાફિક સાઈડ આપણે દુર્ગ બાયપાસ સુધી જઈને ત્યાં સુધી આ પોઝિશન રહેવાની છે, કેમ કે આપણે રાયપુર અડધું પાસ કરી લીધું છે. અને આગળ હવે સીધું આપણે આવી જઈએ છીએ ભિલાઈ, કેમ કે ભિલાઈ અને રાયપુર બે એક જ ગણાય છે. એટલે હવે આપણે ધીરે ધીરે પાસ કરીએ. અને અત્યારે તડકો થઈ ગયો છે ધોમ.
આગળ જ હવે સીધું આવશે ટોલ નાખું. આ નાલું રહ્યું ને એનું કામ ચાલુ છે, કેમ કે બ્રિજ પડી ગયો છે નબળો, એટલે રસ્તો કરી દીધો છે બંધ એ બાજુનો, એટલે આમાં સામે વાહન થઈ જાય છે, ટ્રાફિક થાય છે. આપણે રાયપુર ટાંકીબંધ ચોક વટીને પછી આવે હવે આપણે હાલ્યા જાય અડવે ભારતીય જનતા પાર્ટીઓ મોદી સરકાર. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય, અને સામે તો મિત્રો વધારે ટ્રાફિક છે, આ બાજુ તો ઓછું દેખાય છે, બાકી સામેની સાઈડમાં જુઓ તમે કેટલું ટ્રાફિક થઈ ગયું છે. એક ડ્રાઈવરના હિસાબે એટલું ટ્રાફિક છે. આપણે હવે આવી ગયું ટોલ નાકું પાસ કરી લઈ. રાયપુર ને રાજનગાંવ ની બધું પાસ કરીને અને ચિંચોલા બોર્ડર પાસ કરીને છત્તીસગઢની, અને અત્યારે આપણે જોવો મહારાષ્ટ્ર બોર્ડરે આવતા રહ્યા છીએ, અને મહારાષ્ટ્ર બોર્ડર દેવરી બોર્ડર એ થઈ ગઈ છે બંધ. એટલે અત્યારે જોવો આપણે દેવરી બોર્ડર પાસ કરી છે, કેમ કે મહારાષ્ટ્રની દેવરી બોર્ડર એ થઈ ગઈ છે બંધ. જો આપણો લાઈવ વિડીયો છે કે દેવરી બોર્ડર બંધ છે, ચિચોલા બોર્ડર ચાલુ છે. જો તમે ખટારાવાળાને રાહત મળી ગઈ છે અત્યારે, કેટલા દી રાહત રહે એ જોવાનું રહે. બાકી અત્યારે દેવરી બોર્ડર થઈ ગઈ છે બંધ મહારાષ્ટ્રની. એટલે હવે સીધું આપણે આવી જઈએ ભંડારા, અને ભંડારા પછી સીધું આવી જાય નાગપુર. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય નાગપુર બાજુ, ભંડારા બાજુ. જય માતાજી મિત્રો, અને આજ આપણો બીજો દિવસ છે. આગળ તમે જોયું હોય છે કે આપણે દેવરી બોર્ડર પાસ કરી લીધી હતી, અને મિત્રો આપણે રાતે એક ધારા હાલ્યા જ આવ્યા હતા, અને આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને નાગપુર પાસ કરી લીધું હતું, અને આ નાગપુર પાસ કરીને કોંડાલી અને તલેગાંવ. રાતે આપણે મિત્રો પહોંચી ગયા હતા તારક વગર તલેગાંવ, અને તલેગાંવ રાખીને આપણે ગાડી રાખીને હોટલે સુઈ ગયા હતા, મારવાડીની હોટલે. અને તલેગાંવથી આપણે સવારે 8 વાગે નીકળ્યા હતા, અને ત્યાંથી પછી અત્યારે કન્ટિન્યુ હલાવ્યા છે. અને અત્યારે મિત્રો આપણે અમરાવતી પાસ કરી લીધું, અને અકોલા આપણે પહોંચવા આવ્યા છે.
અને અત્યારે બપોરે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. અને અત્યારે જુઓ આપણે હાઈલા જઈ છે અમરાવતી પાસ કરીને અને આકોલા હવે આવવાની તૈયારી છે. 10-12 કિલોમીટર છેટા છે. અને જુઓ તમે આપણે હાઈલા જઈ છે મહારાષ્ટ્રમાં. આપણે મહારાષ્ટ્રમાં હાઈલા જઈ છે અને તડકો છે ફૂલે ફૂલ, કેમ કે અત્યારે બપોર થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં તડકો સારો પડે છે. કેમ કે આપણે ઓરિસ્સામાં નહીં હતા ને ત્યાં તો આપણે વરસાદનું એવું વાતાવરણ હતું. બાકી અત્યારે મહારાષ્ટ્રમાં આવતા રહ્યા ને એટલે તડકો રહ્યો છે વધારે. અને મિત્રો આપણે લોડિંગ રહ્યું આપણું છે વડોદરાથી આગળ આપણે ગાડી ખાલી કરવાની છે. તો એ પાર્ટીએ કીધું છે કે હલોલ રોડ ઉપર ખાલી થાય કે ક્યાં થાય હવે ત્યાં જાય પછી આપણને ખબર પડે. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે મહારાષ્ટ્રમાં આકોલામાં બધું આવ્યા છે. એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે હાઈલા જાય. અને મિત્રો આપણે વિડીયો રહ્યો એ 2-3 દિવસનો એકારે જોઈન્ટ કરીને આપણે મૂકીએ. એનું કારણ છે કે આપણે એડિટિંગ કરવામાં અને એમાં આપણે ટાઈમમાં થોડુંક એડજસ્ટમેન્ટ થતું નથી. એટલે એના હિસાબે આપણે 3-4 દિવસના વિડીયો એકારે ભેગા કરીએ અને પછી જે આપણે ફ્રી હોય ને એ આપણે વિડીયો અપલોડ કરીએ. એટલે શું છે કે વિડીયો તમને બધા સુધી પહોંચી જાય અને ટાઈમનું વતન એડજસ્ટમેન્ટ થઈ જાય. એટલે એ રીતનું આપણે વિડીયો ઉતારીશું. એટલે ઘણા કહેતા કે આ શું એક દિનનો વિડીયો આવે છે અને કટકા વિડીયો આવે છે. પણ શું છે કે આપણે બધા 2-3 દિવસના વિડીયો ભેગા કરીએ અને તમારા સુધી વિડીયો પહોંચાડીએ. તો કે આપણે જ્યારે વિડીયો નહોતા ઉતારતા ત્યારે બધા મને ફોન કરતા હતા, કમેન્ટ કરતા હતા કે ભાઈ વિડીયો કેમ નથી ઉતારતા, શું કારણ છે, તમને સપોર્ટ કરી છે. એટલે આપણે મિત્રો એક એ રીતનું સેટિંગ કર્યું કે ભાઈ આપણે 2-3 દિવસનો વિડીયો એકારે ઉતારી અને પછી આપણે વિડીયો અપલોડ કરી દેવાનો. એટલે મિત્રો હવે આપણે એ રીતનું સેટિંગ કર્યું છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે સીધા હાઈલા જાય આકોલાથી સીધું આપણે આવશે ખામગાંવ ને મલકાપુર ને જલગાંવ ને ધુલિયા એ બધું પાસ કરી એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આકોલાને બધું પાસ કરીને અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મલકાપુર. એટલે મલકાપુર આપણે ગાડી ઊભી રાખી છે જમવા હાટું. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે બપોરના 1:30. એટલે 1:30 વાગે આપણે કનૈયા હોટલ છે આપણે મારવાડીભાઈની, આપણે ગુજરાતીભાઈની, મારવાડીભાઈની નહીં. જુઓ તમે આપણે અહીંયા રાખી દીધી છે અને બધી આપણે જુઓ ગુજરાતની ગાડીઓ પડી છે. એટલે હવે આપણે આવેલા જાય હોટલે જમવા. આપણે જુઓ આપણી કાઠિયાવાડી હોટલ છે. કેમ કે મારવાડી આપણે બોલાઈ જાય, કેમ કે આપણે બધી જગ્યાએ મારવાડી બોલતા હોય ને એટલે આપણે મારવાડી બોલાઈ જાય. પણ આપણી છે કાઠિયાવાડી હોટલ. એટલે હવે આપણે હોટલમાં આવેલા જાય જમવા. હોટલે આવતા રહ્યા છીએ અને હાથને એવું બધું ધોઈ લીધું છે અને મોઢું ને વાળ ને બધું કલરી નાખ્યું છે. એનું કારણ છે તો બફારો છે એ ફૂલે ફૂલ. એટલે હવે આપણે ઓર્ડર દઈ દઈ અને જમી લઈ. આપણે આ કાઠિયાવાડી હોટલ છે આપણી કનૈયા હોટલ મલકાપુર પાસે. મલકાપુર પાસ કરો ને એટલે 3-4 કિલોમીટર પછી આવે છે. એટલે ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ જમવા હતું. એટલે હવે આપણે અહીંયા ઓર્ડરને એવું દઈ દઈ, કેમ કે અહીંયા પછી ઓલા જેવું છે કે આપણે મારવાડીમાં કેમ ઓર્ડર લે એ રીતનું આપણે અહીંયા ઓર્ડર લઈએ. એટલે હવે આપણે ઓર્ડર દઈ દઈ હું સબ્જી મગાવી અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. कौन सा सब्जी है? चना दाल છે, ભીંડી બટેકા છે, ચોખા મટર. એમ નહીં, ફિક્સ સબ્જી નથી, સ્પેશિયલ સબ્જી નથી, થાલી છે. थाली है. नहीं तो पहले आता तो ऑर्डर लेता था. अभी क्या एक्सचेंज हो गया? अभी क्या गुजराती लोग आ गए? पोरबंदर वाला का है तो बढ़िया है. चलो अपना पोरबंदर भाईनी होटल છે અને ચણાની દાળ છે. આ બાજુ ભીંડો છે, આ બાજુ સેવ ટમેટા છે, રોટલી છે, ભૂંગળા છે, ડુંગળી, અથાણું, લીંબુ, મરચાં, કાકડી, કોબી અને વૈચા છે ભૂંગળા.
એટલે આ રીતનું આપણે કનૈયા હોટલે છે, કેમ કે આપણે સ્ટાફ બદલાઈ ગયો છે એટલે એ રીતની સિસ્ટમ થઈ ગઈ છે. માખણ મગાવ્યું હતું તો આપણે માખણ વાટકી ભરીને દઈ દીધું છે અને આ બાજુ આપણે આવી ગયા છે ગોળ. એટલે હવે જો આપણે કરી છે જમવાનું ચાલુ, પણ છે એક નંબર તાજે તાજું અને આપણે ગોળ. બાકી હવે બીજું આવે કે ન આવે, બાકી ગોળ ને માખણ હોય એટલે વાત થઈ જાય પૂરી. ધુલિયાની બધી પાસ કરી લીધું છે અને ધુલિયા પાસ કરીને અત્યારે જવું આપણે સાકરી આગળ ભૂગ્યા છીએ અને સાકરી અત્યારે જવું આપણે પાણીને એવું ભરવા ઉભા રહ્યા હતા અને આપણે અહીંયા મારવાડીને દુકાન છે એટલે ત્યાં અત્યારે જોવા આવું કંઈક દૂધની આઈટમ બનાવે છે એટલે એ અત્યારે અહીંયા પીવા ઉભા રહ્યા છે અને અહીંયા જોવો આપણે પાણીને એવું ભરી લીધું અને સામે આપણે ગાડી છે અને આ બાજુ આપણે જોવો આવી રીતનું દૂધનું બનાવે છે એટલે આપણે એક ગ્લાસ લીધો છે, જોઈએ હવે કેવું લાગે છે. આપણે ટેસ્ટ કરી જોઈએ. આપણે દૂધ હોય એવું લાગે છે, આપણે દૂધપાક જેવું હોય ને એવું છે. એટલે આપણે શું છે નવીન ભર્યું ને એટલે આપણે ટેસ્ટ કરવા ઉભા રહ્યા છીએ. એટલે હવે મિત્રો આપણે હેલા જાય કેમ કે આપણે હવે ઘાટ ઉતરવાનો છે, કેમ કે અત્યારે વાગી ગયા છે આપણે 10:30. એટલે હવે આપણે આ દૂધ પીને પછી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. મોર્નિંગ આપણી થઈ ગઈ છે વડોદરામાં અને અત્યારે જો આપણે હિલા થઈ ગઈ વડોદરા બાયપાસમાં, કેમ કે આપણે મિત્રો ગાડીથી ખાલી કરવાની છે ને એ આપણે વડોદરાથી જવાનું છે હાલોલ, એટલે આપણે હાલોલમાં ગાડી ખાલી કરવાની છે. અને મિત્રો આપણે આખી રાત હિલા જવા એક ધારા નોન સ્ટોપ અને અત્યારે આપણે પહોંચી ગયા વડોદરા. અત્યારનો તમે નજારો જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો નજારો હે. વડોદરા બાયપાસ વાતાવરણમાં કાંઈ ઘટે જ નહીં અને આ રોડ ઉપર હવે ટ્રાફિક એવું કાંઈ થતું નથી. એનું કારણ છે કે આપણે એક્સપ્રેસ ચાલુ થઈ ગયો ને એના હિસાબે આ રોડ ઉપર ટ્રાફિક વધુ હોય છે. હવે આપણે સીધા હિલા જાય હાલોલ બાજુ. વડોદરાથી આપણે ટર્ન મારી દીધો છે હાલોલ બાજુ. આપણે હાલોલ હવે આવી જઈએ હવે 35 કિલોમીટર આગળ જ. હવે સીધું આપણે આવી ગયું છે ટોલ નાખું. આ ટોલ નાખ આવું છે બે, એક અત્યારે સ્ટાર્ટિંગમાં આવશે અને એક આપણે હાલોલ પોગીને ત્યારે. આ જો વડોદરા હાલોલ હાર્દિક સ્વાગત કરે છે.
ટોલ નાખું. પ્લેન હા વેઠું હેલું થાય જો હા વેઠું હોય કેમ કે એરપોર્ટ આ બાજુમાં જ છે ઇન્ડિગો. હાલોલ ભોગવા આવ્યા છે અને આપણે જોવા આપણા મહાકાળી માના પાવાગઢનો ડુંગર. બધા કમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો. અત્યારે જો આપણે સવારમાં ડુંગરના દર્શન થઈ ગયા છે કેમ કે આપણે પ્રકાશ સામે આવે છે ને એટલે આપણે જોઈએ એટલો વિડીયોમાં ક્લિયર આવતો નથી ડુંગર, પણ ઓમ આપણે આવી જઈ છે આગળ હાલ્યા છે એટલે જોવા તમે. અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો. આપણે પાવાગઢનો ડુંગર આપણને જો સવારમાં દર્શન થઈ ગયા છે. આપણે ટાઈમ મળશે તો પછી આપણે જઈશું દર્શન કરવા. અને હવે સીધું આપણે આવી જઈએ છે હાલોલ ટોલ નાકું. હાલોલ પહોંચી ગયા છે અને અહીંથી આપણે ટર્ન મારવાનો છે ખાલી સાઈડ ગોધરા બાજુ. કેમ કે ગોધરા અહીંથી જાજુ આખું નથી, ગોધરા થાય અહીંથી 40 કિલોમીટર. આપણે તો અહીંયા આગળ લોકેશન નાખેલું છે, એ લોકેશન ઉપર જવાનું છે. અહીંથી 7-8 કિલોમીટર જેવું થાય છે. અને મિત્રો આપણે કમેન્ટ કરજો આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ કે હાલોલથી આપણે વિડીયો જોતા હોય આજુબાજુથી તો કમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ હાલોલમાં છે. હવે આપણું લોકેશન અહીંથી 7-8 કિલોમીટર જેવું છે એટલે હાલ્યા જાય હવે સીધા આપણે લોકેશન ઉપર અને વિડીયોમાં બન્યા રહી જવા. અરે જાવ ના બરાબર. જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને નવું એટલે આગળ તમે જોયું હોય છે કે આપણે હાલોલ આપણે ગાડી ખાલી કરવાની હતી. અને મિત્રો આપણે હાલોલ ગાડી ખાલી થઈ ગઈ અને આ ગાડી ખાલી કરી પછી આપણે ઉતાર્યા હતા વડોદરા. અને વડોદરા આપણે સીધું ઉતાવળમાં હતું એટલે બીજી જગ્યાએ ઉતાર્યા જ હતા. એટલે ત્યાંથી આપણે ફર્ટિલાઇઝરથી ખાતર ભર્યું અને ખાતર ભરીને મિત્રો આપણે નીકળી ગયા હતા રાતે. અને રાતે મિત્રો નીકળ્યા એટલે પછી મોડું થઈ ગયું હતું એટલે રાતે પછી આપણે અહીંયા બગોદરા આવીને હોઈ ગયા હતા. અને મિત્રો આપણે જે ખાતર ભર્યું છે તે આપણે જામનગર પાસે લાલપુર ગામ છે ને કંઈક આજુબાજુ ગામડામાં ખાલી કરવાનું છે એટલે ત્યાંનું મિત્રો આપણે ખાતર ભર્યું છે. અને અત્યારે મિત્રો આપણે સવાર પડી ગઈ છે ચોટીલામાં. એટલે અત્યારે જો આપણે ચોટીલા પાસે બલદેવ હોટલે આપણે પહોંચી ગયા છે. જે આપણે કૃષ્ણ હોટલ છે, બલદેવ હોટલ છે, ઓમાઈ છે. અને ત્યાં અત્યારે મિત્રો આપણે જોવો ભોગી ગયા છે. આ બાજુ રહી કૃષ્ણ હોટલ આપણે અને આગળ બલદેવ છે અને સામે આપણે જોવો ચોટીલા ડુંગર દેખાય છે. જય સાઉન્ડમાં. અને મિત્રો કમેન્ટમાં સાઉન્ડમાં લખી નાખજો બધાય. અને મિત્રો આપણે આગળ તમે વિડીયો જોયો હોય છે એમાં આપણે પાવાગઢનો વિડીયો લીધો હતો. અને જ્યારે કાલ આપણે હતા ને પાવાગઢ જ હતા. કાલ થોડાક વહેલા હતા અને ચોટીલા આપણે વાગી ગયા 8:30-9 છે. એટલે અત્યારે જોવો આપણે ચોટીલા પહોંચી ગયા છે અને આપણે હવે જવાનું છે પહેલાં તો રાજકોટથી સીધા આપણે જઈશું જામનગરથી સીધું આપણે જવાનું છે લાલપુર. ત્યાંથી જે આજુબાજુમાં જે ગામડું છે હવે કે આપણે ખાતર ભર્યું છે એટલે ખાતર તો આપણે ગામડામાં જ ખાલી થતું હોય. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને ચોટીલા આપણે પાણી ભરવાનું છે અને શ્રીફળ વધારવાનું છે. એટલે પછી આપણે
વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે ચોટીલા ઉભા રહી શ્રીફળ ને એવું વધારી અને આપણે પાણીનો ખર્ચો જે ભરવાનો છે એ ભરી લઈએ. એટલે હવે આપણે પહેલા જઈ ચોટીલા બાજુ. ચોટીલા પહેલા ઉભા રહ્યા છે અને અહીંયા અત્યારે જોવા આપણે ઠંડુ પાણી છે એટલે આપણે પાણી ભરવા ઉભા રહ્યા છે. ડિલક્સ કોલ્ડ ડ્રિંક અને સામે જોવો આપણે ઓલા જુગલ ને હું એનું બધાનું હતું તો ત્યાં તો બધું ડિમોલેશન કરી નાખ્યું છે એટલે બધું ત્યાંથી ધોરું કરી નાખ્યું છે. જોવો તમે તો છે હવે અંદર તો વહી ગયા છે. જોવો સામે રહ્યો જુગલ એસેસરી વાળો અને અહીંયા હવે આપણે પાણી ભરી લઈએ કેમ કે આપણે ઘર બાજુ આવતા હોય તો અહીંથી પાણી ભરવાનું હોય અને આમ ગાડીમાં જતા હોય તો સામે ઓપ્શન છે. આ બે બાજુ સામે સામે આપેલા છે એટલે હવે આપણે અહીંયા પહેલાં પાણી ભરી લઈ અને પછી હાઈલા જાય શ્રીફળ વધારવા કેમ કે અહીંયા શ્રીફળનું બંધ છે નકર તો અહીંયા હતું કાઢી નાખ્યું છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય પાણી બાણી ભરીને અને આપણે જો આ રીતનું ખાતર ભરેલું છે. જો એટલે હવે આપણે પાણી બાણી ભરીને નીકળી. પાણી ભરીને નીકળી ગયા છે અને હવે આપણે વધારવાનું છે શ્રીફળ કેમ કે આપણે આવક જાવક આવી એટલે ફરજિયાત આપણે શ્રીફળ વધારી. ચોટીલા ચોટીલા આવે એટલે એમ થઈ જાય કે ઓહો ઘર આવી ગયું. હા કાઠિયાવાડ ચાલુ થઈ જાય. કાઠિયાવાડ કાંઈ ઘટે જ નહીં અહીંયા. ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે કાઠિયાવાડમાં. અત્યારે જોવા ચોટીલાનો નજારો છે એક નંબર. ચોટીલામાં ટ્રાફિક છે શું? દેખાય તો છે હવે. હા હાઈવે ઉપર તો સારું થઈ ગયું. ઓલું આપણે રોડ ઉપરથી ઘણી દુકાનો રહી ને કાઢી નાખી આગળ ચોકડી ઉપરથી. તો આપણે અહીંયા ક્યાંક ઊભી રાખીએ આગળ કેમ કે આપણે દર વખતે જે શ્રીફળ વધારતા હતા ને એ ભાઈને તો ડિમોલેશનમાં આવી ગયો એટલે એ ભાઈ તો હવે ગમે ને બીજે ક્યાંક કર્યું હોય છે. અને અહીંથી સીધો આપણે વહી જાય ચોટીલા ગામમાં થાન બાજુ થાન તૈણાતર બાજુ. આપણે સીધે સીધું ચાલ્યું જવાનું છે રાજકોટ. હવે મિત્રો આપણે ઉભા રહી આગળ. ગયા હોય તો સારું હોય. શ્રીફળ રહ્યું ને એ વધારી નાખ્યું છે અને હાર વતન લઈ લીધો છે પણ મિત્રો આપણે અહીંયા ગાડી ઊભી રહેવા નથી દેતા એટલે આપણે અત્યારે જો ફટોફટ પાછા કાઢી છે. પણ આપણે એમપીની લક્ઝરી આવી ગઈ છે ને વચ્ચે નાખી દીધી છે. એનું કારણ છે કે મિત્રો આપણે અહીંયા ચોટીલા રોડ ઉપર ગાડી ઊભી રહેવા નથી દેતા કેમ કે આપણે શ્રીફળવાળાએ કીધું કે ભાઈ તમે ફટોફટ અહીંથી નીકળી જાઓ કેમ કે કાલ 2 ગાડીઓ અહીંથી લઈ ગયા છે પોલીસવાળા કેમ કે આ રોડ ઉપર ટ્રાફિક ને એવું થાય. અને એ સાચું જ છે કે ભાઈ આપણે ન રાખીએ કે ગાડી એટલે આપણને તો ખબર નથી એટલે આપણે અત્યારે ફટોફટ નીકળી ગયા છે. જો
ચોટીલા. કેમ કે અહીંયા બધું જો બધા દર્શન કરવા આવતા હોય ને એટલે એના હિસાબે ટ્રાફિક થતું હતું, એટલે બધું એ ડિમોલેશન કરી નાખ્યું છે અને અહીંયા ઉભા નથી રહેવા દેતા. અને આપણે અત્યારે ફટોફટ નીકળી જ ગયા. આપણને કીધું કે ભાઈ તમે નીકળી જાઓ, ખોટું આપણે કાયદાના વિરુદ્ધમાં જવું એમાં કાંઈ મજા નહીં. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા બાઉન્ડ્રી ટોલ નાકે. બાઉન્ડ્રી ટોલ નાકા બંધ થઈ ગયા શું એવું જ લાગે? ના ચાલુ છે. મેં કીધું બંધ થઈ ગયું. બામણબોર બાઉન્ડ્રી ટોલ પ્લાઝા બામણબોર, રાજકોટ, મોરબી ને કંડલા. હવે મિત્રો આપણે ટોલ નાકે પાસ કરીને અને બધી રાખી ઊભી, કેમ કે આપણે ભેગું માણસ છે એ ઉતરી રહી છે અહીંયા વાંકાનેર જવા માટે. રેડી? બાઉન્ડ્રી હવે નીકળી જાય, કેમ કે આપણે માણસ હતા એ ભાઈ ઉતરી ગયા અને હવે આપણે રહી ગયા એકલા. આપણે હેલા જાય સીધા રાજકોટ ને જામનગર ને એ બાજુ હેલા જાય. હવે ખાલી થાય તો ઠીક છે, નકર થયું. રાજકોટ બાયપાસમાં પહોંચી ગયા છે, રંગીલા રાજકોટ. આપણે હવે સીધું આપણે ચોકડી પાસ કરીએ એટલે આવી જઈ છે આપણો માધાપર ચોકડી. ત્યાંથી ડ્રાઈવર સાઈડ મારી દે એટલે સીધું ધ્રોલ ને જામનગર. જામનગર છે 94 કિલોમીટર. આપણે જે ખાલી કરવાનું એ છે લગભગ 150 કિલોમીટર હશે. હવે આપણે હેલા જઈ અને પાર્ટીને રાજકોટ પાસ કરીને ફોન કરી શું પોઝિશન છે એ. આવી ગયો આપણે માધાપર ચોકડીનો બ્રિજ. તો બિલ્ડિંગો છે ને હૈદરાબાદ જેવી કાંઠે ને એવી બિલ્ડિંગો છે રાજકોટમાં. હૈદરાબાદ જેવડી ઊંચી બિલ્ડિંગો નથી એટલી બધી, કે આપણે અહીંયા એવડી પરમિશન નહીં આપતા હોય. જો છે બધા લગભગ 12-13 માળ સુધીની છે, બાકી 22 ને 25 માળની બિલ્ડિંગો નથી. લાગે એક નંબર વિદેશમાં આવેલા જતો એવું લાગે. એમ જો રાજકોટનો રંગ આવો અલગ જ છે.
ફરતી બાજુ વેલ્ડિંગ કોઈ બને છે. પેલા એક જ વેલ્ડિંગ હતી, આ એક જ હતી. અત્યારે લાગે થઈ ગઈ બધી બાજુ નજર પોગે ત્યાં. અને અહીંયા એક જો બને છે. રાજકોટનો નજારો તો હવે અલગ જ આવે. એટલે હવે મિત્રો આપણે અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ, એટલે સીધો આપણે આવી જાય જામનગર રોડ. ને વિડીયોમાં બન્યા રહીજો, એટલે આપણે ઠાઈટ ખાલી થાય ને ત્યાં સુધીનો વિડીયો લેવાનો છે. માથા પર ચોકડી, ડ્રાઈવર સાઈડ. હવે આપણે આ રોડ મૂકવાનો જ નથી, ઠેઠ જામનગર બાયપાસ સુધી. પરથી પાસ કરીને ઉભા રહીએ છીએ અને આપણે અહીંયા ટોલ નાકે ઉભા રહીએ છીએ ટાયર ચેક કરવા. આપણે પરથી પાસ કરીને આવે છે, હવે આપણે ટાયર ચેક કરી લઈએ પછી આપણે રનિંગ થાય હતી. આપણે પરથી વાળું ટોલ નાખવું હે. હવે તો આપણે તો ટાયર ચેક થઈ ગયા છે, હવે નીકળી આવી. એક નંબર વોટર પાર્ક છે, બનતો લાગે છે એ તો. જામનગર રોડ ઉપર એક નંબર છે વોટર પાર્ક. અને મિત્રો અત્યારે તમે જુઓ એટલે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ, કેમ કે અત્યારે 12 વાગવા આવ્યા છે, 11:55 થઈ છે. એટલે હવે આપણે નોન સ્ટોપ હાલ્યું જ જવાનું છે. એનું કારણ છે કે ભાઈ આપણે ગાડી ખાલી કરવાની છે, એટલે હવે સીધા આપણે હાલ્યા જાય જામનગર. જામનગર સિટી, દ્વારકા 148, પોરબંદર 103 ને જામનગર 10. આપણે આગળથી વળી જવાનું છે ખાલી સાઈડ બાયપાસમાં. જામનગર અહીંથી મિત્રો આ રસ્તો સીધો સિટી અંદર વહી જાય. આપણે આ સર્કલેથી ખાલી સાઈડ વળી જવાનું છે. આ સીધો બાયપાસમાં
સીધો વહી જાય આપણે દ્વારકા ખંભાળિયા. આપણે પાછું આગળથી વળી જવાનું એમ, કેમ કે આપણે જવાનું છે લાલપુર બાજુ. જામનગર બાયપાસમાં આવેલા જાય છે, પણ મિત્રો અત્યારે જામનગરનો અત્યારે ઓમ ગણી એટલે દસકો આવી ગયો છે. એટલે દસકો તો છે જ તે, પણ આપણે મોરબી બંધ થયું ને એટલે લગભગ ગાડીઓ રહીને આપણે આવી ગઈ છે જામનગરમાં. કેમ કે આ બાજુ જામનગર, ખંભાળિયા, પછી આમ પોરબંદર, કેમ કે મોરબી બંધ થયું ને એટલે એના હિસાબે ગાડીઓ બધી રહી આ બાજુ આવતી રહે ફરવા. આમ આપણે કચ્છમાં છે, અને અત્યારે તમે જોવો ને તો હોટલોના ગ્રાઉન્ડ ની બધા ફૂલ ભરેલા છે. કેમ કે મોરબીના હિસાબે ગાડીઓવાળાને પૂરેપૂરું અત્યારે ફૂલ મંદી છે ગાડીમાં. એનું કારણ છે કે ભાઈ ગાડીઓ રહી મોરબી રહી આપણે 50-60% ગાડી મોરબી હચવતું હતું, એની જગ્યાએ મોરબીનું થઈ ગયું છે આવું પૂરું. હવે હાલે થોડીક ગાડીઓ ભરાય, જે આપણે 5-7-10% જેવી ગાડીઓ ભરાતી છે. બાકી તો અત્યારે મોરબીમાં ફૂલ મંદી છે, અને એના હિસાબે બધી ગાડીઓ રહીને આવી ગઈ છે જામનગર. જામનગરમાંથી અત્યારે દાણા ગાડીઓમાં ફૂલ જ લાગતી છે. કેમ કે જામનગરમાં આપણે રિલાયન્સમાંથી દાણા જઈએ ઇન્ડિયાના ખૂણે. એટલે શું છે કે લગભગ ગાડીઓ બધી આ બાજુ વળી ગઈ છે જામનગર ડિસ્ટ્રિક્ટમાં. અત્યારે આપણે હેલા જઈશું બાયપાસમાં કાલાવાડ ખાલી સાઈડમાં 43 કિલોમીટર, અને આપણે જે આગળથી વળવાનું છે. અને આ રસ્તો આપણે સીધો વહી જાય દ્વારકા. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા લાલપુર બાજુ. આપણે જોવો બાયપાસમાંથી ટર્ન મારી દીધો હે લાલપુર રોડ ઉપર. આપણે લાલપુર અહીંથી 3 કિલોમીટર છે, અને ત્યાંથી પછી આપણે જવાનું છે ધામવાડી. હવે આપણે હાઈલા જાય. આનો સિંગલ રોડ છે, ઓનલાઈન તો નથી. હવે જોવું હવે કેવું કાગળ ટ્રાફિક છે. અત્યારે તો નાનું વાહન દેખાય છે, કેમ કે આ રોડ ઉપર આપણે પહેલી વાર આવ્યા. ધીરે ધીરે હાઈલા જાય ખાલી કરવાની જગ્યાએ. એવું ગામ આવ્યું છે. આ રસ્તો સિંગલ પટ્ટી છે ને થોડોક ટ્રાફિક વાળો દેખાય છે. કેમ કે ગામ તો આવ્યું છે, નામ તો ખબર નથી કાંઈ. હવે બાયપાસમાં જાય એટલે આવે પેલું. ગામનું નામ શું છે? બોર્ડ મારેલું નથી. હા, જામનગરમાં જ આવતું હોય છે. આ બાજુથી જોતા હોય તો ભાઈ જો આ કયો રસ્તો છે ને શું છે, કયું ગામ છે. રસ્તો થોડોક ટ્રાફિક વાળો છે, નાનો વાહન ને બધું. કેમ કે ગામડામાં રસ્તો જાય ને એટલે ટ્રાફિક છે અહીંયા. લાલપુર રોડ. હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે સીધા ખાલી કરવાની જગ્યાએ હાઈલા જઈશું. લાલપુર પહેલાં
હજી તો 15 કિલોમીટર બાકી છે કે ડ્રાઈવર જન આપી દીધો છે. આગળ પુલ રહ્યો એ તૂટી ગયો છે કે એવું કંઈક છે, એટલે ડ્રાઈવર જન આપ્યો છે કે મોટી ગાડીઓ ક્યાં નીકળે રસ્તો એ હવે જોવાનું રહી છે, કેમ કે આ છે ગામડાનો રસ્તો અને ડ્રાઈવર જન આપ્યો છે. હવે આગળ ભેગો થઈ જતો હોય ક્યાં થતો હોય હવે, કેમ કે આગળ એક ટ્રેલર રહી આવ્યું જઈએ, કેમ કે ત્યાં પોલીસવાળાએ કન્વાઈ મારી દીધી હતી તો ભાઈ ત્યાં રસ્તો બંધ છે. હવે જોવી હવે આગળ ક્યાં ભેગો થાય છે. નદી આવી છે એટલે આ જો બેઠું નાલું છે અને ઓલા પણ હજી આગળ મેન આવે ને બ્રિજ છે, એટલે એ બ્રિજ રહ્યો ને એવડો એ થોડોક નબળો પડી ગયો છે. અને અહીંયા મિત્રો જો એક મંદિર છે મહાદેવનું 1 નંબર, રામેશ્વર મંદિર, રામેશ્વર ધામ એ રીતનું મંદિર છે મહાદેવનું. અને આ નદી છે અને સામે જોવો બ્રિજ છે, એ બ્રિજ નબળો પડી ગયો છે એટલે ત્યાં પોલીસવાળાએ કન્વાઈ મારી દીધી છે. અને મોટા વાહન રહ્યા ને બધા આપણે અહીંયા નદીમાં થઈને હાલે છે. જો આ કઈ નદી હોય એ આપણે અહીંથી વિડીયો જોતા હોય કહીજો, ક્યાં જતી હોય અહીંના માણસો કોમેન્ટ કરે તો ખબર પડે આપણને. જુઓ, કેમ કે ચોમાસામાં તો આ રોડ જે બંધ થઈ જતો હોય છે એવું લાગે છે, કેમ કે આ જાતી હોય છે બે કાંઠે નથી. આ રીતનો ગામડામાં થઈને ગાડી કાઢી છે. જો ભાઈ બસે એલી આવે છે, ખટારા એલા આવે છે, એટલે આવું બધું છે. એટલે હવે મિત્રો હાલ્યા જઈએ આપણે, કેમ કે આગળ જ પાછું આપણને મેન રોડ ભેગો થઈ જાય છે. લાલપુર બાજુ હાલ્યા જઈએ. આ બધું તો તમે જોવો તો આ બધું ઓલા જેવું આપણે એમ 10 વર્ષ પહેલા પાછળ આવતા હોય એના જેવું છે બધું. જોવો આ રસ્તા, આ બધું વિસ્તાર તો હાવ અલગ જ આવે છે, કેમ કે આપણે આવ્યા પહેલી વાર એટલે આપણને ખબર પડી આ રસ્તો તો આવો છે. આપણે લાલપુર વાળો રસ્તો છે અને આ સીધો આપણે હોય છે પોરબંદર ભાડવડ થઈને રસ્તો તો બધો આવો છે હાવ. હજી 10 વર્ષ પાછળ થઈ ગયા આ વિસ્તાર છે. એનું કારણ છે કે આપણે બધી બાજુ હાલી પણ રસ્તા આવા છે નહીં. આ તો પહેલાં જેવું પહેલાં આવી રીતની પહેલાં ગાડીઓ આપતા જ હતા. અત્યારે આમાં હાઈન પડે નહીં આવે આપણું ખાલી કરવાનું જગ્યા છે, આવો રસ્તો હોય છે. હવે ગાડી હાલે એ રસ્તામાં જો દીધી જો, કેમ કે 10 વર્ષ પહેલા રસ્તા હતા, 10-15 વર્ષ પહેલા. અત્યારે બધે રસ્તા તમે જોવો એટલે રસ્તામાં 1 નંબર છે બધી જગ્યાએ, પણ આ વિસ્તાર જોઈએ એ હાવ ઓલા જેવો છે. આપણે રાજસ્થાનમાં કેમ બારમેર બાજુ જોધપુર ઓલા ઝાલોર બાજુ જાય ત્યાં વિસ્તાર આવે આવી રીતના બધી બાજુ બાવડા ને રોડ જોવો તો આ રીતનો બધો, કેમ કે આ બધું વંજર જગ્યા જેવું લાગે હાવ. આ રીતનો છે રસ્તો. જોયું હવે આ કેવો રસ્તો છે ને કે આપણે હાઈ નહીં પૂરી ખાલી કરવાની જગ્યાએ. એટલે આ રીતનો હેલ્સન તો હતો, કેમ કે હજી આપણે લોકેશન 50 કિલોમીટર દેખાડે છે. આપણે લોકેશન એવું છે ને જામવાડી ગામ છે, જામજોધપુર પહેલાં. અને રસ્તો આ સીધો રહ્યો ને એ વહી જાય આપણે પોરબંદર, અને આપણે ત્યાંથી ગામ આવે ત્યાંથી વળી જવાનું હોય. મિત્રો આ તમને બધાને રસ્તો દેખાડી, કેમ કે તમે આગળ વિડીયોમાં જોયું હોય તો બધા રસ્તા કેવા હતા આપણે, અને આ રસ્તો તમે જોવા. એટલે આવું બધું છે અહીંયા. આ બધું જામનગરથી 3 મહિના પછી જે આપણે ભાડવણવાળો રસ્તો રહ્યો ને ને આવો રસ્તો આવે છે. આપણે તમારે બધું દેખાડી કે આવો રસ્તો છે. હવે મિત્રો આપણે જોવા
રસ્તો સારો આવી ગયો. આપણે લાલપુર પાસ કીધું ને ત્યાર પછી અને અહીંથી આપણે 85 કિલોમીટર પોરબંદર છે. અને આપણે જે ખરાબ રસ્તો હતો ને એ આપણે બાયપાસ રસ્તો ડાયવર્ઝન હતો. બાકી અત્યારે હવે પાછો ગોલી જેવો રોડ આવી ગયો છે જવાનો. આવો રસ્તો હોય તો એમ થાય કે ના ના બરોબર છે. ઓલો રસ્તો તો તમે જોવો તો એમ થાય ઓહો આવું છે. અને અત્યારે જો બધી પોરબંદરની ગાડીઓ જાય છે સીધી જામનગર ફૂલ બોડીની ગાડી. હવે મિત્રો આપણે હાલ્યા જાય વિડીયોમાં કોઈ ના થઈ જાઓ. અને આપણું લોકેશન જ્યાંથી 15-20 કિલોમીટર જેવું દેખાડે અને આગળથી આપણે વળવાનું છે. અને મિત્રો આપણે સામે જવું આપણે ચોટીલાનો ડુંગર હોય ને એ રીતનો ડુંગર છે. હવે મિત્રો આપણે ખબર નથી અને મંદિર વતન માથે છે એટલે આપણે મિત્રો અહીંથી વિડીયો જોતા હોય આપણે જામજોધપુર બાજુથી તો કોમેન્ટ કરીને કહેજો કે એ ડુંગર શેનો છે અને ઉપર મંદિર શેનું આવેલું છે ને એની કોમેન્ટ અવશ્ય કરજો. કેમ કે આપણે જામજોધપુર પાસે જામવાડી ગામ છે ને ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. હજી ભાડવડ છે 25 કિલોમીટરનું બોર્ડ આવ્યું છે અને સામે જવો ડુંગર છે આપણે ચોટીલાનો ડુંગર હોય ને એ રીતનો. એટલે આપણે મિત્રો કોમેન્ટ કરજો કે એ ડુંગર રહ્યો ને ત્યાં આપણે શેનો છે અને ક્યાં માતાજી છે કે કેમ કે મંદિર અહીંથી ઉપર દેખાય છે કેસરી કલરનું મંદિર છે. એટલે અવશ્ય બધા કોમેન્ટ કરજો મિત્રો કે ભાઈ ડુંગરમાં શેનું મંદિર છે એ એટલે આપણને ખબર પડે. કેમ કે આ વિસ્તાર અત્યારે જોવો તમે લાગે બધું આપણે રાજસ્થાનના રણમાં આવેલા જતો હોય ને એવું બધો વિસ્તાર છે. જોવો આપણે આ બાડમેર બાજુ જાય ને ત્યાં આવી રીતના હાવ ખુલ્લો રસ્તો છે અને બધી બાજુ તમે વાતાવરણ જોવો ને તો આમ સુમસાન વાતાવરણ છે બધું જો. એટલે હવે મિત્રો આપણે આ ખાલી કરવાની જગ્યા એલા જાય કેમ કે 20 કિલોમીટરનું આપણને લોકેશન દેખાઈ જાય હતી. એટલે હવે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહી જાઓ. આપણે જામજોધપુરનું બોર્ડ આવ્યું છે અને આપણે અહીંથી વળવાનું છે ખાલી સાઈડ કેમ કે આપણે લોકેશન ચાલુ જ છે. અને અહીંથી ડ્રાઈવર સાઈડ રસ્તો જાય એ સીધો આપણે હોય જાય પોરબંદર અને આપણે જવાનું છે ખાલી સાઈડ જામજોધપુર બાજુ. સાઈડ હવે આપણે મારી દઈ ધાન જો ગૂગલ મેપે બોલી ગયું છે વળવાનું આવી ગયું. જો આ ગેટ આવ્યો ને એ ગેટમાં કીધું હોય કે ગેટ અંદરથી સીધું જામવાડી અને ત્યાંથી એમ કીધું કે સહકારી મંડળી ગામની છે ને આવવા દો. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ ખાલી કરવાની જગ્યાએ આવતા રહ્યા છીએ જામવાડીમાં. અને અત્યારે જોવો ગાડી અહીંયા લગાડી દીધી છે અને આપણે જોવો આ એડ્રેસ છે જામવાડી સેવા સહકારી મંડળી. એટલે ત્યાં અત્યારે આપણે રાખી દીધી છે અને આ ગોડાઉન છે અને પાર્ટી વતનના સામે જ છે. એટલે હમણાં મજૂર આવે ને એટલે પછી આપણી ગાડી ખાલી કરવા લાગી જઈ છે. વડોદરાથી સીધી આપણે ફરી આ જામવાડીની. એટલે અહીંયા આપણે વિડીયો હવે પૂરો કરી નાખી છે અને વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલ કે ભાઈ આપણે આખી ટ્રીપનો જ વિડીયો મૂકવાના છે કે ભાઈ હવે ગાડી ભરશું અને જ્યાં હવે ઠેકાણે ખાલી કરશું એ રીતનો જ આપણો આખો વિડીયો સેટઅપ કરશું. એનું કારણ છે કે આપણે ટાઈમમાં એમાં એડજસ્ટમેન્ટ નથી આવતું ને એટલે આપણે આ રીતનો વિડીયો મૂકીશ. અને જે ભાઈએ સબસ્ક્રાઈબ બીજે ચેનલ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે બધાને જય માતાજી, જય હિન્દ.